નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ 8 કીડી હતી કે હાથી હશે. સ્વાધ્યાય પોથી સોલ્યુશન. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? જવાબ: પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. બીજું, તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? જવાબ: તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, છતાં એની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. ત્રીજું, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું શું કર્યું? જવાબ: જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા આજુબાજુ જોયું, આગળ પાછળ જોયું, ઉપર નીચે જોયું, આમ તેમ દોડ્યો, પણ ટીકુ ના દેખાય અને તે હાંફવા લાગ્યો. ચોથું, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? જવાબ: ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે બ માં પહેલો, ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? જવાબ: ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. બીજું, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? જવાબ: ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા. ત્રીજું, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? જવાબ: ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. ચોથું, બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ? જવાબ: બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે પ્રશ્ન 2, 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં અ અને પહેલો, ટીકુ ચંદુને કેમ શોધી ન શકી? જવાબ: ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને ના શોધી શકી. બીજું, ટીકુને ક્યારે નવાઈ લાગી? જવાબ: ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી જ એટલે કે ચંદુ હતો, એ જાણીને ટીકુને નવાઈ લાગી. બ માં પહેલું, ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? કેવી રીતે? જવાબ: ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે. બીજો, દર રમ્યા હોત તો કોણ જીતી જાત? કેમ? જવાબ: દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત, કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે છે. પ્રશ્ન 3, તે ખરા ખોટાનો પ્રશ્ન છે. તો એમાં પહેલું છે, હાથી અને કીડી દુશ્મન હતા. ખોટું. બીજું, હાથી કુસ્તી રમવા માંગતો હતો. સાચું. ત્રીજું, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ખોટું. ચોથું, કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. સાચું. પાંચમું, કીડી જોરથી ફૂંફાડા મારવા લાગી. ખોટું. છઠ્ઠું, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. ખોટું. સાતમું, બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. ખોટું. આઠમું, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. ખોટું. નવમું, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. સાચું. 10મું, જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. ખોટું. હવે આપણે જોઈશું પ્રશ્ન 4. એમાં જોડકા જોડો છે. તો પહેલું છે ચંદુ, તો એની સામે શું આવશે? ઘ, હાથી. બીજું ટીકુ, તો એની સામે આવશે ક, કીડી. ત્રીજું પવન ફૂંકાયો, તો એની સામે આવશે ચ, પાંદડા ઉડ્યા. અને ચોથું ચંદુની, તો ખ, ચામડી જાડી. હવે એના પછી પ્રશ્ન 5, એમાં નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો ચાલો કરીએ. પહેલું, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. આવું કોણ બોલે છે?
તો ચંદુ. બીજું, તું તો ઝાડથી એ જાડો છે, આવું ટીકુ બોલે છે. ત્રીજું, અરે હું મરી જઈશ, આવું કોણ બોલે છે? ટીકુ. ચોથું, એકવાર તું જીતી, ચંદુ બોલે છે. અને પાંચમું, એકવાર હું હારી, ટીકુ બોલે છે. હવે બાળકો, પ્રશ્ન 6માં વાતચીત છે તે તમારે જાતે જ વાંચવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 7માં નીચે તમને ઘણા બધા વાક્યો આપેલા છે અને એ કોણ બોલે છે એ તમારે લખવાનું છે. અને બીજા પાના પર, પાના નંબર 34 ઉપર કીડી અને હાથી એવા 2 વિભાગ આપેલા છે. તો જે કીડી બોલે એ વિભાગમાં અને જે હાથી બોલે એ હાથી લખેલા વિભાગમાં તમારે લખવાના છે. તો ચાલો આપણે સૌથી પહેલાં કીડી બોલે છે એ વિભાગના વાક્યો જોઈએ. પહેલું, મશ્કરી કરે છે. બીજું, બચાવો બચાવો. ત્રીજું, એન ઘેન દીવા ઘેન. ચોથું, હવે બરાબર સંતાજે હો. પાંચમું, એકવાર તું હાર્યો. તો હવે હાથી બોલે છે એ વિભાગના વાક્યોનો વારો. પહેલું, હવે મારો દાવ, ચલ ચલ સંતાઈ જા. ત્રીજું, એન ઘેન દીવા ઘેન. પછી, એકવાર તું જીતી. એના પછી, બહાર આવ હવે. અને છેલ્લું, એકવાર હું જીત્યો. એના પછી પ્રશ્ન 8માં તમને વિકલ્પ પસંદ કરીને એની સામે ખરાની નિશાની કરવાની છે. અને એમાં પહેલું છે, ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. એમાં જવાબ આવશે પહેલું, ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. બીજું, ટીકુએ અક્કલ વાપરી. એમાં આવશે ત્રીજું, છેલ્લું, ટીકુ પાસે ઓછા રંગ હતા તેથી તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. ત્રીજું, ચંદુએ આંખો ઝીણી કરી. એટલે પહેલું એમાં આવશે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચોથું, વાતોના તડાકા મારવા. એટલે વચ્ચેનું, ઘણી બધી વાતો કરવી. પાંચમું, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. એમાં આવશે ત્રીજું, ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. હવે બાળકો, પ્રશ્ન 9માં તમારે વાંચો અને લખો. એમાં 6 વાક્ય આપેલા છે. એ તમારે સરસ અક્ષરથી ફરીથી લખવાના છે. તો એ તમારે જાતે જ કરવાનું છે. અને પ્રશ્ન 10માં પણ જે જોડેલા શબ્દો આપેલા છે એ પણ તમારે જાતે જ કરવાનું છે. પ્રશ્ન 11 પણ તમારે વાંચવાનો છે. તો સીધું આપણે કરીશું પ્રશ્ન 12. એમાં ચ, શ્ન અને શ્વથી બનતા શબ્દો ખાનામાં લખવાના છે. તો સૌથી પહેલાં આપણે છ લખીશું. તો સ્વેચ્છા, ઈચ્છા, હિતેચ્છુ, પિચ્છ, ઉચ્છવ, તુચ્છ અને કચ્છ. પછી શ્ન આવતા હોય એવા શબ્દો. તો પ્રશ્ન, કમિશનર. અને શ્વ આવતા હોય એવા શબ્દો. અશ્વ, પાશ્વ, શ્વેત, ઈશ્વર, વિશ્વ, વિશ્વાસ અને શ્વસન. ત્યારબાદ 13 એમાં વાતચીત છે તો એ તમારે જાતે જ કરવાની છે. અને હવે પ્રશ્ન 14 એમાં ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલાં પ્રશ્ન છે, જયેશ રવિવારે 6 આવ્યો. આમાં તમારે ઊંધા શબ્દો લખેલા છે, અક્ષરો એને તમારે સીધા કરીને લખવાના છે. તો એનો જવાબ છે, જયેશ રવિવારે કચ્છથી આવ્યો. બીજું, હું હવે સીધા જવાબ જ બોલીશ. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ત્રીજું, દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. ચોથું, રાજા અશ્વ પર બેઠા હતા. પાંચમું, આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. છઠ્ઠું, વિશ્વ ખૂબ જ સુંદર છે. સાતમું, આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. આઠમું, સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. ત્યારબાદ પ્રશ્ન 19માં કૌંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બાળકો, તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં ક્રિયા આપેલી છે, પરંતુ તેને આપણે લંબાવીને લખવાની છે. એટલે કે કરવું પહેલાંમાં છે તો આપણે કરવુંની જગ્યાએ બંધ બેસતું હોય એ લખવાનું છે. જુઓ, હું વાક્ય વાંચું. પહેલું, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી. તો કરવું તો ના લખાય, તો એની જગ્યાએ લખાશે કરતી હતી. અને અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે. બીજું, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા ગાતા
આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. હવે ત્રીજું, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાવું તો એનું શું થશે? ખાધી હતી. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. ચોથું, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. અત્યારે તે નડિયાદ જાય છે. પાંચમું, જાવેદે બાગમાં ફૂલછોડ રોપ્યા હતા. આજે તે તુલસીનો છોડ રોપે છે. હવે પ્રશ્ન 26માં તમને અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે અને એની ઉપર અક્ષરો લખેલા છે. તો ચિત્રોને અને અક્ષરોને જોડીને તમારે શબ્દ બનાવવાના છે. તો મેં નીચે શબ્દ લખેલા છે. પહેલું રાત, કાળી, દિન, ચોથું પ્રકાશ, પાંચમું ભરેલો, છઠ્ઠું રંગોનો, સાતમું મેળો. હવે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે, રાત કાળીને દિન પ્રકાશ ભરેલો છે. બીજું, માધ્ય તો રંગોનો મેળો છે. હવે પાના નંબર 41 ઉપર પણ શબ્દો બનાવવાના છે. તમારે ચિત્રો આપેલા છે એના ઉપરથી અહીં ચિત્રો જોવાના અને બાજુના પાના ઉપર એ ચિત્રોમાં કયો અક્ષર લખેલો છે તો એ બેને જોડીને શબ્દ બનાવવાનો. પહેલામાં બનશે આકાશ, બીજામાં દિન, ત્રીજામાં મામા, ચોથામાં રેત, પાંચમામાં રંગ, છઠ્ઠામાં મેળો, સાતમામાં ઘરે, આઠમામાં મારા, નવમામાં માળો, દસમામાં કાળી, 11માં આશ અને 12માં રેલો. હવે એવી જ રીતે ચિત્રો ઉપરથી વાક્યો બનાવવાના છે. તો એમાં પહેલું છે, મારા ઘરે રંગો છે. બીજું, આ રાત કાળી છે. ત્રીજું, આભ તો રંગોનો મેળો છે. ચોથું, દિન પ્રકાશ ભરેલો છે. પાંચમું, દિનેશને પ્રકાશ મામા ઘરે છે. હવે પ્રશ્ન 21માં નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી એટલે કે અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખો. તો સૌથી પહેલાં છે મયક. તો મયક ના આવે મયંક. યની ઉપર અનુસ્વાર એટલે કે નાનકડું ટપકું બિંદી મૂકવાની. બીજું ચંદન. ત્રીજું સાંઠો. ચોથું સંતા કુકડી. પાંચમું હાંફવા. છઠ્ઠું પાંદડું. સાતમું આંખ. આઠમું સારું. નવમું વાંધો. દસમું મરચા. તો ચની ઉપર અનુસ્વાર. એવી જ રીતે હવે પ્રશ્ન 22, કૌંસમાં આપેલા ક્રિયાઓનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જે આપણે આગળ કરી હતી એ જ રીતે અહીંયા છે. એમાં પહેલી છે, અમે ગઈકાલે મુંબઈ. તો કૌંસમાં લખેલું છે જવું. તો આપણે શું લખીશું? ગયા હતા. બીજું, મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે. ત્રીજું, અમે આવતીકાલે ચિત્ર દોરીશું. ચોથું, માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે. પાંચમું, હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાશે. હવે આગળ વધીએ એની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી બધા જ વિષયોના આવા પ્રશ્નો જવાબ સ્વાધ્યાય પોથી સોલ્યુશન તમને મળી જાય. હવે આપણે કરીશું પ્રશ્ન 23, વિરોધી અર્થવાળા શબ્દોના બંધ બેસતા જોડકા ગોઠવો. તો એમાં સૌથી પહેલું છે આગળ. તો એનો વિરોધી શબ્દ પાછળ. ઉપર, નીચે, નાની, મોટી, જાડી, પાતળી, ચડવું, ઉતરવું, પહોળું, સાંકડું, હારવું, જીતવું, ખોલવું, બંધ કરવું. હવે આગળના પાના પર જોઈએ. પાના નંબર 43. અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ચિત્રમાં કોણ કોણ ક્યાં સંતાયું છે એ તમારે લખવાનું છે. સૌથી પહેલાં સસલું, તો ઊંચા આકાશની પાછળ. બીજું વાઘ, તો ગુફાની પાછળ. સાપ, તો થડની પાછળ. જીરાફ, તો જાડીની પાછળ. વાંદરો, તો ઝાડની ડાળી ઉપર. શિયાળ, તો પર્વતની પાછળ. સિંહ, તો પથ્થરની પાછળ. ભૂંડ, તો
કીચડમાં. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. આગળની પ્રવૃત્તિઓ તમારે જાતે જ કરવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. આપણે ફરી મળીશું પાઠ નંબર 9માં. આવજો.